ચર્ચા કરી ખાસ કરીને કોઈ બહુ મોટી તેજી સાથે જોવા નથી મળી રહી. નિફ્ટી સેન્સેક્સ અત્યારે થોડુંક નરમાશ સાથે કામકાજ આપણને કરતા દેખાઈ રહ્યા છે, પરંતુ બેંક નિફ્ટી જુઓ થોડીક પોઝિટિવિટી તકાવવાનો પ્રયાસ અત્યારે અહીંયા ચાલી રહ્યો છે. મિડ કેપ સ્મોલ કેપમાં આજે એક તેજી છે. મિડ કેપમાં માત્ર 5% જેટલી તેજી છે, પરંતુ સ્મોલ કેપ આજે 0.5%થી વધારે આપણને આ કામકાજ કરતા દેખાઈ રહ્યા છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. જો કે આજના દિવસે જોઈએ ટેકનિકલ લેવલની વાત કરી લઈએ તો અહીંયાથી આપણને નિફ્ટી આમ તો તમામ મૂવિંગ એવરેજીસની ઉપર નીકળતી દેખાય છે. ગઈકાલના એટલે શુક્રવારના 25,139ના હાઈ હતા, ત્યાંથી જ આજે થોડુંક આપણને રિજેક્શન આવતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જો તમે અત્યારે નિફ્ટીની અંદર ઓઆઈની પોઝિશનિંગ પણ જોઈ લો તો તમને આજના દિવસે હવે સૌથી વધારે જે ઓઆઈ છે તમને 25,000, 25,100 આ બે પર જ દેખાઈ રહ્યા છે. 25,100 પર જુઓ તમને ઓલમોસ્ટ પુટ રાઇટરની પોઝિશન ખાસી એવી વધારે છે. કોલ રાઇટર પણ 2.25 કરોડ જેટલા ઊભા છે. આ ઉપરાંત તમને 25,000ના પર પણ જુઓ તમને લગભગ 2.5 કરોડ જેટલા પુટ રાઇટર્સની પોઝિશનિંગ જોવા મળી રહી છે. એટલે ખાસ કરીને 25,000, 25,100 એક મહત્ત્વની રેન્જ આપણા માટે આજના દિવસે બની રહે એવા અત્યારે પૂરેપૂરા એંધાણ બની રહ્યા છે. આ બધાની વચ્ચે આજની એડવાન્સ ડિક્લાઇન રેશિયો પર આવો તો જુઓ આજના દિવસે તમને સ્ટોક સ્પેસિફિકમાં પણ તેજી થોડીક વધતી જોવા મળી રહી છે. 1,739 શેરની અંદર વધારો છે, સામે તમને 925 શેર એવા છે કે જ્યાં આગળ દબાણ તરફી કારોબાર તમને આજના દિવસે જોવા મળી રહ્યો છે. અને આ બધાની વચ્ચે આજે વાયદા બજાર તરફથી પણ તમને સંકેતો જે મળતા દેખાઈ રહ્યા છે. થોડા અત્યારની પરિસ્થિતિમાં તો તમને ખાસ કરીને બુલિશનેસના સંકેતો મળી રહ્યા છે. જો 85માં લોંગ બિલ્ટઅપ, 30માં શોર્ટ કવરિંગ, 85માં શોર્ટ બિલ્ટઅપ થઈ રહ્યા છે, જ્યારે 12માં લોંગ અનવાઇન્ડિંગ છે. એટલે થોડાક અત્યારે અહીંયા પણ બુલ્સ અને બેર વચ્ચે થોડી ખેંચતાણ ચાલી રહી છે. જુઓ જ્યાં આગળ લોંગ બિલ્ટઅપ છે, વોડાફોન આઈડિયા, આરવીએનએલ, ટીટાગઢ રેલ, આઈઆરએફસી, કોનકોર જેવા કાઉન્ટર કે જ્યાં આગળ ખાસ કરીને આજે તમને લોંગ બિલ્ટઅપ થઈ રહ્યા છે, જ્યાં આગળ તમને લોંગ શોર્ટ કવર થઈ રહ્યા છે. ત્યાં જુઓ ઇરેડા, હુડકો, એનબીસીસી, આઇનોક્સ વિન્ડ, એનએચપીસી જેવા કાઉન્ટર છે. એટલે આ બધા પર એક નજર રાખવાની. જ્યાં આગળ આજે તમને શોર્ટ ક્રિએટ થતા દેખાઈ રહ્યા છે. ત્યાં જુઓ એશિયન પેઇન્ટ, પોલિસી બજાર, ઓરોબિંદો ફાર્મા, સોલાર ઇન્ડસ્ટ્રીઝ, પોલીકેબ આ બધાનો એક સમાવેશ. અને જ્યાં આગળ લોંગ અનવાઇન્ડ થઈ રહ્યા છે ત્યાં આગળ જો ગ્લેનમાર્ક ફાર્મા ખાસ કરીને એક સમાવેશ થાય છે, ટેક મહિન્દ્રા, લોઢા ડેવલપર, જેએસડબલ્યુ સ્ટીલ અને કેપીઆઈટી ટેક. એટલે આ બધા સ્ટોક પર આપણે ખાસ નજર પણ રાખીશું, ચર્ચા પણ કરીશું. આપણી સાથે અત્યારે જેએમ ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ જોડાઈ ગયા છે. તેજસજી, સ્વાગત, ગુડ મોર્નિંગ. અને સપ્તાહની નવી એક શરૂઆત જુઓ, ગયા સપ્તાહે આપણે એક પોઝિટિવ નોટ પર બંધ થયા હતા. તમામ મૂવિંગ એવરેજીસની ઉપર નિફ્ટી આપણને નીકળતો દેખાયો છે. બેંક નિફ્ટીમાં એક સારી સ્ટ્રેન્થ ડેવલપ થઈ છે. મિડ કેપ સ્મોલ કેપ થોડાક પોઝિટિવ લાગી રહ્યા છે. કઈ રીતે હવે આ સપ્તાહના સેટઅપને તમે ખાસ ધ્યાને રાખશો? ગુડ મોર્નિંગ નીરજજી અને તમામ દર્શકોને પેનલિસ્ટને મારા નમસ્કાર. નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટીમાં જે છે લાસ્ટ વીકમાં આપણે જોયું 25,000ની ઉપર એક ડિસિઝિવ બંધ આપ્યો હતો. આજે થોડું માઇનર પ્રોફિટ બુકિંગ છે, પણ ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું ઇમ્પ્રૂવ થઈ ગયું છે. 25,000નો ઇમિડિયેટ બેઝિસ પર સપોર્ટ છે અને પોઝિશનલ સપોર્ટ છે 24,800નો. જ્યાં સુધી આ બંને લેવલ ઇન્ટેક્ટ છે, બાયસ થોડુંક પોઝિટિવ છે. બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ નિફ્ટીમાં અરાઉન્ડ 25,000. ઇમિડિયેટ બેઝ પર રેઝિસ્ટન્સ છે 25,250નું, અને અગર આ લેવલ સરપાસ થાય તો 25,500 સુધીના બી આપણે લેવલ નિફ્ટીમાં જોઈ શકશું. એટલે જુઓ 25,000 એક મહત્ત્વનો સપોર્ટ, નીચેમાં 24,800નો બીજો મહત્ત્વનો સપોર્ટ, 25,000 ઇન્ટેક્ટ. ત્યાં સુધી એક તેજીની અપેક્ષા. અને જો 25,200 પાર થાય છે તો 25,800 સુધીના એક લેવલ આપણને આવતા દેખાશે. એક પોઝિટિવ વ્યૂ હજી પણ તમને બજાર પર ઇન્ટેક્ટ રહેતો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને બેંક નિફ્ટીની પણ વાત કરવી છે. જુઓ ગયા અઠવાડિયે આપણે ચર્ચા કરી રહ્યા હતા 54,500નો એક મહત્ત્વનો રેઝિસ્ટન્સ હતું જે પાર થયું. ત્યારબાદ આ છેલ્લા 2-3 દિવસથી એક સારી સ્ટ્રેન્થ પણ દર્શાવી રહ્યો છે. 24,500ની ઉપર બેંક નિફ્ટી લાગે છે. અહીંયા પણ તમને 55,000, 55,500 તરફના જે લક્ષ્યાંક છે હજી ખુલ્લા છે. મારા હિસાબથી બેંક નિફ્ટી થોડું અંડર પરફોર્મ કરી રહ્યું છે. તમે જોશો કે નિફ્ટીએ જે છે બધી મૂવિંગ એવરેજની ઉપર ડિસિઝિવલી બંધ આપ્યું છે, પણ બેંક નિફ્ટી હજુ બી 50 દિવસની મૂવિંગ એવરેજનું જે લેવલ છે એ સરપાસ નથી કરી શક્યું. 55,000, 55,100 એક મેજર રેઝિસ્ટન્સ છે બેંક નિફ્ટી પર. એકવાર આ લેવલ જો સરપાસ થશે ઓન અ ક્લોઝિંગ બેઝિસ તો મને લાગે છે આવનારા દિવસોમાં આપણે 56,000, 56,200ના લેવલ જોઈ શકશું. સો વેઇટ ફોર અ બ્રેકઆઉટ અબાઉટ 55,100. એકવાર આ બ્રેકઆઉટ આવશે તો મને લાગે છે બેંક નિફ્ટીમાં જે મોમેન્ટમ છે એ એક્સેલરેટ થઈ શકે છે ઓન ધી હાયર સાઇડ, અને ઉપરમાં 56,150ના બી લેવલ બેંક નિફ્ટીમાં આપણે જોઈ શકશું.
એટલે જો 55,100 અહીંયાથી મહત્વનું એક હર્ડલ છે. 55,100 પાર થશે તો પછી 56,000 સુધી જવાની જગ્યા બેંક નિફ્ટીની અંદર પણ બનેલી છે. એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને રાખવાનો. અહીંયા પણ એક તેજીની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. પરંતુ આજે જે ઘણા બધા સ્ટોક